પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રકરણ નંબર 4. હાલો, હું વાંચતો જાઉં છું, ધ્યાન રાખો. પહેલો દાખલો, નીચેના વ્યવહારો કાર્તિકની આમનોંધ લખો. કાર્તિકની આમનોંધ લખવાની છે એટલે આપણે દોરીને કે સરસ મજાની. શું કરીશું? પહેલા હું આવશે ભાઈ? તારીખ. પછી આવશે વિગત. વિગત પછી ધાપા. એ ધાપા નહીં, થાપા. હાલો મારી હાલો લખતા જ રહેજો ભાઈ. આજે ધબધબાટી બોલાઈ જઈએ. ઉધાર અને જમા આજે પૂરું કરીએ આપણે. આવડું આ ઉધાર જમા, આ ખાપા. અહીંયા લખી નાખો વિગત. ચલો નંબર 1, 25,000 રૂપિયાની કિંમતનો માલ સુકેતુ એ 5% રોકડ વટાવે આપણને મોકલ્યો. ઓકે, હવે જો અહીંયા ધ્યાન રાખો, પેલો હવાલો સમજી લો, પછી લખી નાખજો. પેલા સમજી લો. ઓ ભાઈ સમજી લો. નથી લખવું, પછી લખવા આપીશ, પીડીએફ મોકલી દઈશ, પણ ધ્યાન રાખો. હું કીધું ભાઈ 25,000 રૂપિયાની કિંમતનો માલ સુકેતુ એ 5% રોકડ વટાવે આપણને મોકલ્યો. સુકેતુ એ આપણને મોકલ્યો મતલબ એવો કે આપણે માલ ખરીદ્યો. માલ શું કર્યો? આપણે ખરીદ્યો. તો ખરીદ ખાતે ઉધાર. હજી આપણે કઈ રોકડ આપ્યા નથી, આપણે ચેક આપ્યો એટલે તે સુકેતુ ખાતે. હવે આપણે કીધું કે 5% રોકડ વટાવ. તો અહીંયા રોકડ વટાવ ગણાશે, કારણ કે રોકડ વ્યવહાર થયો હોય તો ગણાય રોકડ, બાકી ગણાય નહીં. તો પેલી એન્ટ્રી શું આવશે ભાઈ? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર તે સુકેતુ ખાતે. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો? તો કે 25,000 રૂપિયાનો માલ ખરીદ્યો ઉધાર, અને 25,000 રૂપિયા આપણા જમા. ઘટે તો પેલી એન્ટ્રી થઈ ગઈ. બીજી એન્ટ્રી, 30,000 રૂપિયાની શ્રીમતી કાર્તિક પાસેથી 10%ની લોન લીધી. બરાબર, કોની પાસેથી લોન લીધી ભાઈ? શ્રીમતી કાર્તિક પાસેથી લીધી. ઓકે, કેટલાની લોન લીધી? 10,000ની. તો એન્ટ્રી કેમ આવે? લોન લીધી એટલે રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે તે શ્રીમતી અને કાર્તિક ખાતે. જો કે કાર્તિક આવવું જોઈએ, મને લાગે છે કે એમાં ભૂલ પડીશ, પણ આપણે જે લખ્યું જ લખશું, આપણે દોઢા નહીં થઈએ. રોકડ ખાતે ઉધાર તે શ્રીમતી કાર્તિક ખાતે. કેટલાની લોન લીધી ભાઈ? તો કે 10,000 રૂપિયાના ઉધાર અને 10,000 રૂપિયા જમા. અહીંયા તમારે લખવું હોય તો લખવાનું ખાપા 10%ની, એટલે સોરી ખાપા હું બાબર છે ભાઈ, સોરી. તો અહીંયા લખવાનું કે 10%ની લોન લીધી તેના. જગમગો. આગળ એના પછી ભાઈ થર્ડ એન્ટ્રી, ઘર વપરાશ માટે 3,000 નો માલ અને 20,000 રૂપિયા રોકડા લઈ ગયા. તો ભાઈ ઘર વપરાશ માટે માલે લઈ ગયા, રોકડા લઈ ગયા. એને શું કહેવાય? ઉપાડ કહેવાય ને. ઉપાડ કેવો હોય? ઉધાર. એટલે ત્રીજી એન્ટ્રી શું થાય? ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર તે કોના ખાતે આવશે ભાઈ? અહીંયા બે વસ્તુ લઈ ગયા. એક લઈ ગયા માલ અને એક લઈ ગયા રોકડ. તો માલ લઈ ગયા એને શું કહેવાય? તે ખરીદ ખાતે. માલ જાય ધંધામાંથી પણ પૈસા ન આવે એટલે ખરીદી શું થાય? જમા. ખરીદી ઉધાર હોય, પણ માનો કે તમારો માલ બળી ગયો, આગથી બળી ગયો, તો તમે યાદ કરો આમ નોંધ લખ્યા. શું લખતા? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. કેમ? તો કે ભાઈ માલ જાય છે પણ પૈસા આવતા. તમે 5,000 નો માલ કોકને દાનમાં આપ્યો તોય તમે લખતા ધર્મદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે. કેમ? માલ જાય છે પણ પૈસા આવતા નથી. બીજી વસ્તુ, માનો કે ભાઈ ઘર વપરાશ માટે માલ લઈ ગયા,
પર્સનલ ઉપયોગ છે તો અહીંયા આવશે ઉપાડ ખાતે ઉધાર માલ ગયો પૈસા આવતા નથી એટલે તે ખરીદ ખાતે તે ખરીદ હોય ઉધાર પણ જયારે ખરીદી કરીએ ત્યારે પણ જયારે માલ જાતો હોય પણ પૈસા ન આવતા હોય તો ખરીદી કેવી થાય જમા આને અપવાદ કહેવાય તે ખરીદ ખાતે અને રોકડ જાય છે તો તે રોકડ ખાતે કેટલાનો માલ ખરીદ્યો ભાઈ આપણે તો કે ભાઈ સોરી કેટલાનો માલ ગયો ભાઈ તો કે ભાઈ ઘર વપરાશ માટે 3000 નો માલ ગયો એટલે ખરીદીમાં 3000 અને 2000 રોકડા ઉપાડ્યા એટલે ટોટલ ઉપાડ થાય 5000 રૂપિયાનો લ્યો ભાઈ 2 માર્ક્સ આવી ગયા 3 આમનો પૂછાય 2 માર્ક પૂરા ટન વિભાગ સી કેટલા માર્ક્સ નો હોય 2 માર્ક્સ નો હોય કે 3 માર્ક્સ નો હોય ભાઈ જોવા દો વિભાગ સી 3 ગુણ માટે હા 3 માર્ક્સ નો ભાઈ તો એક એન્ટ્રી નો 1 માર્ક્સ બીજી એન્ટ્રી નો 1 માર્ક્સ ને ત્રીજી એન્ટ્રી નો 1 માર્ક્સ 3 માર્ક રોકડા છે અડધોય જાય નહીં હાલો ભાઈ બીજો દાખલો કરીએ ભાઈ હે બચ્ચા હા ટોટલ કેટલો થાય છે ભાઈ 40000 આ ટોટલ કરી નાખવાનું ને કે મારી જેવા ટીચર તમારા માર્ક્સ ઉડાડ દે હા અહીંયા નહીં કરો તો હાલશે પણ એક્ઝામમાં કરી નાખવાનું અને નીચે પાછી 2 લાઈન કરવાની ભૂલવાનું નહીં 40000 આમાં બાજે લખવી પડ્યો હા બેટા આવી એન્ટ્રી પૂછે બીજું તો હું પૂછાય હાલો બીજો દાખલો પછી એકારે બધા દાખલા કરી નાખજો દાખલા નંબર 2 અને થોડોક વિકાસનો ખર્ચો કરી લેવો એમાં વાંધો નહીં તારીખ વિગત પછી આવશે ખાપા ઉધાર એ ભાઈ લે હાલની બકા હાલની ઉધાર જમા ઉભા રહ્યો આને હું કોપી પેસ્ટ કરી નાખું એટલે બધા દાખલા મારે કરવું નહીં પાછું લે હાલ બકા હાલ એટલે એ આને શું થાય છે આ બોર્ડ ગયું લાગે પીપ પીપ જ્ઞાની अगर तू नहीं आया तो मैं तलवार की धार से तुम्हें मार दूंगा આવી ગયું જાની થી બધાય બીવે જો આમ હાલો કોપી હવે બધાય પેસ્ટ કરશું દાખલા નંબર 2 શું કીધું ભાઈ નીચેના વ્યવહારો અજયની આમ નોંધ લખો લખી નાખીએ પેલો વ્યવહાર 10000 નો માલ સ્ટોક 15000 રોકડા 5000 નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યા તો આ 3 વસ્તુ ધંધામાં આવી એટલે 3 વસ્તુ થાય ઉધાર તે મૂડી ખાતે કઈ કઈ વસ્તુ આવી તો કે 10000 નો માલ સ્ટોક એટલે અહીંયા લખવાનું માલ સ્ટોક ખાતે ઉધાર માલ સ્ટોક ખાતે ઉધાર કેટલાનો માલ છે ભાઈ તો કે 10000 રૂપિયાનો ટનટણાન બીજી વસ્તુ આપણે આવી ધંધામાં 15000 રૂપિયા રોકડ એટલે અહીંયા લખવાનું રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયાનો આવ્યો ભાઈ 15000 નો આવ્યો ત્રીજી વસ્તુ આવી ભાઈ 5000 રૂપિયાનું ફર્નિચર તો અહીંયા લખવાનું ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયાનું તો કે 5000 રૂપિયાનું તે મૂડી ખાતે હાલો તો કેટલા થાય 15 ને 5 20 ને 30000 રૂપિયા જગમગો ઓકે આગળ વ્યા જઈએ બીજો કે લતેશ કેવું નામ છે કા લતેશ ને 5000 રૂપિયા ઉછીના 10% વ્યાજે આપ્યા 5000 આપ્યા બોલો લતેશ ને આપ્યા આપીને નામ જ લેતેશ છે લદ્દાખ રે એકલું લતેશ હાલો તો હવે આપણે પૈસા આપ્યા તો રોકડ આવે કે જાય તો જમા તો રોકડ ખાતે જમા કોને આપ્યા તો લતેશ ઉધાર થાય હે ને ટંડણાન તડત 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 અહીંયા થાય નંબર 2 લતેશ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા આપ્યા ભાઈ ઉછીના રોકડ ખાતે 5000 આપ્યા ને ભાઈ 5000 છે ને કોઈ ની આગળ ભાઈ તો જતા રહેજો તારી આગળ નથી લતેશ ઠીક લતેશ હાલો 5000 જ છે ત્રીજી એન્ટ્રી પાયલ ને 14000 રૂપિયાનો માલ વેચ્યો અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો પાયલ ને માલ વેચ્યો તો વેચાણ ઉધાર કે જમા તો વેચાણ ખાતે જમા અડધી રકમનો ચેક મળ્યો મતલબ અડધા મળ્યા એટલે ચેક આવે તો ચેક ખાતે ઉધાર નો લખાય બેંક ખાતે ઉધાર અડધા પૈસા લેવાના કોની આગળ લી પાયલ આગળ લી
એટલે બેંક ખાતે ઉધાર, પાયલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. આ તો હાલો કરીએ ત્રીજી એન્ટ્રી. આવડે છો બધાને? હાલો ભાઈ, તો અહીંયા બેંક ખાતે ઉધાર, પાયલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. કેટલા રૂપિયા ભાઈ? તો કે ભાઈ 14,000 રૂપિયા ઉધાર. એના સોરી 14,000 જમા, 7,000 નો ચેક આવ્યો, 7,000 રૂપિયા લેવાના બાકી. હાલો 30 ને 35 ને 14 કેટલા થાય? દાખલો પૂરો. લો ભાઈ 49,000 રૂપિયા. ટંટણા પીપ 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 આવતું ગયું. જગો મગો મજા કરો ને બકુડા. એના પછી શું કરવું? અહીંયા કોપી ચલાવો. મંગલ હકુબા જાદુગર આવી ગયું. હાલો એના પછી દાખલા નંબર 3. શું કીધું? નીચેના વ્યવહાર પરથી બિનલની આમ નોંધ લખો. કોની લખવાની છે? બિનલની. પેલી, અંગત મોટર કાર 80,000 માં વેચી 50,000 ધંધામાં લાવ્યા. અંગત મોટર કાર કેટલા વેચી એની આરે આપણે કાંઈ લેવા દેવા નથી. ધંધામાં કેટલા આવ્યા ભાઈ? 50,000. તો 50,000 ની એન્ટ્રી થાય. શું એન્ટ્રી થાય? રોકડ આવી આવે તો ઉધાર. તો શું થાય? રોકડ ખાતે તે મૂડી ખાતે. હાલો તો પેલી એન્ટ્રી થઈ રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે પીપ પીપ. ડન છે. કેટલા રૂપિયાનો માલ છે? 50,000. હાલો બકુડા ઉધાર 50,000. કેટલા હજાર નો? સોરી કેટલા રોકડા લાવ્યા? 50,000 લાવ્યા. 50,000 ઉધાર ને 50,000 જમા. બીજી એન્ટ્રી, કનક ને ધીરેલી લોન પર 200 રૂપિયા વ્યાજ મળ્યું. એક કનક હતું, એને આપણે લોન આપી હતી, એનું આપણને 200 રૂપિયા વ્યાજ મળ્યું. વ્યાજ મળ્યું, વ્યાજ મળ્યું. રોકડ આવે કે જાય? આવે. આવે તો ઉધાર. ઉધાર તો શું થાય? રોકડ ખાતે. કેના પૈસા છે? તો તે વ્યાજ ખાતે. સમજાણું કે નહીં? તો રોકડ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે. રોકડ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે. 200 રૂપિયા મળ્યા છે તો 200 ઉધારમાં ઠપકારો, 200 જમામાં ઠપકારો. નેક્સ્ટ શું કીધું ભાઈ? બેંકે 25,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, જે બેંક વ્યાજના 200 રૂપિયા જમા કર્યા છે. કર્યો અને બેંક વ્યાજ 250 રૂપિયા જમા કર્યું. ઓકે. હવે જો 25,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર છે, આની બે એન્ટ્રી થશે. ફરીથી વાંચું છું. બેંકે 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો એટલે લોન અને ઓવરડ્રાફ્ટ વચ્ચે ફરક શું છે? લોન 1 વર્ષ કરતા લાંબા સમય માટે હોય. ઓવરડ્રાફ્ટ બેંક આપણને 2-3 મહિના માટે ઉછીના પૈસા આવે અને ઓવરડ્રાફ્ટ કહેવાય. દાખલા તરીકે હું બેંકમાં દર મહિને 25-30 લાખ રૂપિયાના વહીવટ કરતો હોઉં. મારે એક વેપારીને 5 લાખ રૂપિયા દેવા છે, મારા ખાતામાં પીડા 1 લાખ જ છે. 4 લાખ ઘટે છે એટલે બેંક ને કહું કે ભાઈ 4 લાખ ઓવરડ્રાફ્ટ નાખો, મહિના દી તમે કાઢી લેજો. એટલે બેંક વાળા મને 4 લાખ રૂપિયા 1-2 મહિના માટે આપે, તો એને કહેવાય ઓવરડ્રાફ્ટ. શું કહેવાય? તો જ્યારે ઓવરડ્રાફ્ટ મંજૂર કરે એટલે આપણા ખાતામાં પૈસા આવે. આપણા ખાતામાં પૈસા આવે એટલે પૈસા આવ્યા. આવે તો એટલે બેંક ખાતે ઉધાર અને આપણું દેવું છે, તો દેવું હોય ની જમા થાય એટલે તે બેંક ઓવરડ્રાફ્ટ ખાતે. એટલે અહીંયા ત્રીજી એન્ટ્રી થશે. એ શું થશે ભાઈ? બેંક ખાતે ઉધાર. હજી એવું છે બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો નહીં ભાઈ, હજી બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો એટલે આની એન્ટ્રી નહીં આવે. હજી એમ કીધું ઓકે હું પૈસા આપીશ, આની એન્ટ્રી નહીં આવે. જો બેંક ઓવરડ્રાફ્ટ ના જમા કર્યા હોત ને તો એન્ટ્રી આવત કે બેંક ખાતે ઉધાર ને તે ઓવરડ્રાફ્ટ ખાતે. એટલે આ એન્ટ્રી નહીં આવે, પણ બીજી એન્ટ્રી આવશે. કઈ એન્ટ્રી આવશે? આગળ લખ્યું એના કે ભાઈ આગળ શું લખ્યું છે? અને બેંક વ્યાજ કેટલા રૂપિયા જમા કર્યું? 250 રૂપિયા જમા કર્યું. જમા કર્યું એટલે આપણા ખાતામાં ઉપાડી લીધું. આપણો ફાયદો તો કે આપણું નુકસાન થયું. નુકસાન થાય તો ઉધાર થાય, ફાયદો થાય તો જમા થાય. જેમ કે અહીંયા વ્યાજ મળ્યું હતું તો એ આપણો ફાયદો હતો, તો વ્યાજ જમા થયું. અહીંયા બેંકે વ્યાજ જમા કર્યું. જમા કર્યું એટલે આપણા ખાતામાંથી શું કરી લીધું?
ઉપાડ લીધું તો અહીંયા મતલબ એવો થાય કે ભાઈ બેંક વ્યાજ ખાતે ઉધાર, એ આપણું નુકસાન છે. બેંક વ્યાજ ખાતે ઉધાર અને કોઈ પૈસા ઉપાડ લીધા બેંકે એટલે તે બેંક ખાતે કેટલા રૂપિયા ઉપાડ લીધા આપણા ખાતામાંથી 250 રૂપિયા એટલે 250 ઉધારમાં અને 250 રૂપિયા જમામાં. હાલો કરો ટોટલ આનો 50,450 દાખલો પૂરો થઈ ગયો ભાઈ. 50,450 50,450. નેક્સ્ટ પીપુડી વાળાનો પેલો તન મનિયો દાખલા નંબર 4. છેલ્લા બે દાખલા છે અને પછી આપણી આમ નોંધ પૂરી થશે. નીચાની વ્યવહારો લતેશની આમ નોંધ લખો. પાછું લતેશ આવ્યું, કરી નાખીએ. લતેશે તો બહુ કરી. લેતેશ લખ્યું છે, હું કઈ ખોટું નથી બોલતો. કિન્નર ને 20,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. ઓકે, તો અહીંયા આપણે રોકડ વટાવે વેચ્યો પણ રોકડેથી નથી વેચ્યો એટલે રોકડ વટાવ ગણાશે. હજી એક વાર ધ્યાનથી સાંભળો. કિન્નર ને 20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો અને રકમ રોકડેથી મળી કે ચેક મળ્યો એવું કઈ લખ્યું તો ખાલી 20,000 નો માલ વેચ્યો છે તો એનું વેપારી વટાવ આપણે ગણવાનો. કેટલા ટકા ગણવાનો? 10%. તો 20,000 ના 10% તો કેટલા રૂપિયા? હવે 20 માંથી 2 માઇનસ કરો એટલે તો 18,000 ની એન્ટ્રી થાય. અહીંયા માલ વેચ્યો છે એટલે વેચાણ જમા થાય. કોને વેચ્યો છે? કિન્નર ને. તો કિન્નર ખાતે ઉધાર. હાલો તો અહીંયા લખીએ કિન્નર ખાતે ઉધાર. તે વેચાણ ખાતે કેટલા રૂપિયા? 18,000 રૂપિયા. 18,000 રૂપિયા. 18,000 ક્યાંથી આવ્યા ખબર પડી? ક્યાંથી આવ્યા? તો કે ભાઈ 20,000 ના 10% એટલે 2,000 માઇનસ કર્યા એટલે 18,000 આવ્યા. ત્રીજી એન્ટ્રી દાખલો પૂરો. 5,000 રૂપિયાનો માલ વરસાદમાં પલળી ગયો જે વેચતા 2,000 ઉપજ્યા. કેટલાનો માલ પલળી ગયો? 5,000 નો. વેચ્યો તો કેટલા આવ્યા? 2,000. કેટલાની નુકસાની ગઈ? 3,000. તો પેલા તો નુકસાની ગઈ એની એન્ટ્રી કરીએ. વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર, કારણ કે નુકસાન હોય ઉધાર હોય, બરાબર ને? તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. 3,000 નું નુકસાન ગયું. એ માલ વેચ્યો તો 2,000 આવ્યા એટલે આવે એટલે રોકડ. રોકડ ખાતે ઉધાર આવે એ ઉધાર થાય એટલે અહીંયા લોકો રોકડ ખાતે ઉધાર. અને તે કોના ખાતે? ખરીદ ખાતે, કારણ કે માલ જાય છે હે ને. તે ખરીદ ખાતે પૈસા આવતા નથી. કેટલા રૂપિયા? તો કે 5,000 રૂપિયા. જો ભાઈ દાખલો પૂરો થઈ ગયો. કરો સરવાળો. 48,000 રાઉન્ડ ફિગર. યંત્ર 20,000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું તો શું એન્ટ્રી થાય? દાખલા નંબર 5. યંત્ર ખાતે ભાઈ અસાઇનમેન્ટ ખુલ્લું રાખજો બકુડા. જો અહીંયા હું કીધું નીચેના વ્યવહાર પરથી ગૌતમની આમ નોંધ લખો. 20,000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણીના 500 રૂપિયા રોકડા ચૂકવ્યા એટલે યંત્ર ખાતે ઉધાર. યંત્ર ખાતે ઉધાર. તે કેટલા રૂપિયા લખવાના? તો કે ભાઈ જુઓ અહીંયા 20,000 રૂપિયાનું યંત્ર છે. આ યંત્ર ચેક થી ખરીદ્યું છે. જો 20,000 રૂપિયાનું યંત્ર ચેક થી ખરીદ્યું એટલે તે બેંક ખાતે અને ગોઠવવાના રોકડા ચૂકવ્યા એટલે તે રોકડ ખાતે. તો 20,000 રૂપિયા ચેક થી ખરીદ્યું એટલે બેંકમાં. 500 રૂપિયા ગોઠવવાનો ખર્ચ થયો એટલે યંત્ર ટોટલ કેટલાનું થયું? 20,500. 20,000 નું યંત્ર ચેક થી ખરીદ્યું અને 500 રૂપિયા ગોઠવણીનો ખર્ચ એટલે ખરીદ ખાતે ઉધાર. તે બેંક ખાતે, તે રોકડ ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. તેના પછી દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 4,000 ના ખરીદ્યા. દુકાન માટે ચોપડા અકાઉન્ટિંગ માટે જોતા હતા, 4,000 ના ખરીદ્યા. તો આને કહેવાય સ્ટેશનરી. શું કહેવાય? એટલે સ્ટેશનરી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. હાલો સ્ટેશનરી ખાતે ઉધાર. સ્ટેશનરી કેમ લખાય? સ્ટેશનરી
ખાતે ઉધાર તે રોકડ ખાતે. હાલો કેટલા રૂપિયા હવે કરી દિયા ભાઈ? 4000 રૂપિયાના ચોપડા. અનુપમા 10,500 ના બાકીના લેણે પેટે 10,000 રૂપિયાનો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. હિસાબ ચૂકતે કર્યો મતલબ 10,500 લેવાના હતા, 10,000 આપ્યો ને કીધું ભાઈ હવે પૂરું, માફા માફી, મતલબ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થઈ ગયું. 500 રૂપિયાનું શું થઈ ગયો? વટાવ થઈ ગયો. તો અહીંયા 20,000 સોરી 10,000 નો ચેક મળ્યો એટલે એન્ટ્રી શું થશે? ચેક મળ્યો બેંક ખાતે ઉધાર, વટાવ આપણે આપ્યો એટલે આપણું નુકસાન ગયું, એટલે વટાવ ખાતે આ કોના તરફથી મળ્યું? અનુપમા તરફથી, એટલે તે અનુપમા ખાતે. હાલો તો ત્રીજી એન્ટ્રી, બેંક ખાતે ઉધાર ચેક મળ્યો એટલે વટાવ આપ્યો એટલે વટાવ ખાતે ઉધાર અને તે અનુપમા ખાતે. અનુપમા આગળ 10,500 લેવાના હતા, બેને 500 નો આપ્યા આપણને અને 10,000 નો ચેક આપીને હાલતી ના કરી દીધા. હાલો કરો સરવાળો. હે બકુડાવ કેટલા? 35,000 પાકું? લ્યો ભાઈ અહીંયા તમારું ચેપ્ટર આમનું પૂરું થઈ ગયું ને એનું રિવિઝન પૂરું થઈ ગયું. 5 જ દાખલા જગો મગો. એ આગળ આઈ થિંક બીજું છે. હાલો ચલો આઈ થિંક ફટાફટ લખી નાખો. વાહ બેનો લખાઈ ગયો, મારા ભાઈઓ તો બેઠા હતા. તમારે નથી લખાણું ને? એ ન લખાય. આઈ થિંક આમાં વિભાગ સી માં આઈ થિંક આગળ નથી. આઈ થિંક મેં જોઈ લીધું. ઓકે યુ ડોન્ટ થિંક, આઈ થિંક. ઓકે ખરીદ નોંધ, પછી વેચાણ નોંધ, પછી ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. કાઢો થોડુંક રિવાઇઝ કરી લઈએ એટલે આવડે. જો પેજ નંબર 129 ભાગ 1 ધ્યાન રાખો બકા. ખરીદ નોંધ ની અંદર ખાતું કેવી રીતના બનાવવાનું આવતું? તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ. એ રીતના વેચાણ, વેચાણ નોંધ ની અંદર વેપારીના નામની બદલે ગ્રાહકનું નામ આવતું. શું આવતું? પછી જો અહીંયા વેચાણ નોંધ અહીંયા તમારે જોયું હોય તો પેજ નંબર કાઢો, સાદી વેચાણ નોંધ 134 135 ઉપર આપ્યું. જો તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા, પછી જે રકમ હોય એ રકમ ઉપર આપેલું છે. હવે વેચાણ નોંધ ની અંદર કે ખરીદ નોંધ ની અંદર ઉધાર એન્ટ્રી ની જ અસર થાય, રોકડ વ્યવહારની અસર થાય નહીં. તમને દોરતા નથી આવડતું, તમે દોરજો. હું દોરવાનું કેમ? હાલો તો પાર્ટ 1 ચેપ્ટર નંબર 6 વિભાગ સી 3 માર્ક્સ નો દાખલો પૂછાશે. શું કીધું? તો નીચેની વિગત પરથી શ્રી વિનોદની વેચાણ નોંધ લખો. કોની વેચાણ નોંધ લખવાની છે? વિનોદની. પેલો દાખલો તો અહીંયા આવશે તારીખ. એવડી મોટી તો નહીં થાય, છોટી છોટી એક જ પેજ ની અંદર 2-3 હમાઈ જાય. તારીખ પછી હું આવશે બકાવ? ગ્રાહકનું નામ, પછી આવશે જાવક ભરતિયા નંબર, પછી નહીં વેચાણ હોય તો વેચાણમાં જાય ને માલ. જાવક ભરતિયા નંબર જ આવે. હર્ષિતા પાણી, થાપા અને રકમ. અમારે હર્ષિતા બેન છે ને, આ દોરવા જ મળો મારી હારવાર, પછી તમે પાછું તમારે લખવાનો ટાઈમ બગાડવો કરતા. તારીખ ભાઈ તમે લાઈવ વાળા લખતા જ જાજો. ખરીદ સોરી તારીખ, પછી 10% વેપારી વટાવે વેચ્યો 1 જૂન 2025 તો 1 જૂન 25 તો અહીંયા લખીએ જૂન એટલે છઠ્ઠો મહિનો થયો ને, 1/6/25. પાયલ ને ફરીથી વાંચું છું, પાયલ ને 5,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો તો 5,000 ના 10% કેટલા થાય? 500. 5,000 માંથી 500 માઇનસ કરો એટલે 4500 રૂપિયા નો માલ વેચ્યો. કોને વેચ્યો છે? પાયલ. તો અહીંયા લખવાનું પાયલ ખાતે, વાર્તા પૂરી. હે બેટા 2025 જ છે, હું છવી છવી કરે? દાખલામાં જે તારીખ હોય એ લખવાની હોય ને, હું 2026 કરે?
આમાં એક જ હોય, એક જ બાજુ, આમાં ઉધાર જમા ન હોય બેટા. સમજાવું ફરીથી, હાલો ભાઈ, બધે નવી ઘડી નવો દા. એ ભાઈ અહીંયા ધ્યાન રાખી લે ભાઈ, તું ધ્યાન રાખી લે. વેચાણ નોંધમાં જેટલા લોકોને આપણે ઉધાર માલ વેચ્યો નહીં લખવાનું. પાયલ ને વેચ્યો તો પાયલ ખાતે, રામ ને વેચ્યો તો રામ ખાતે, શ્યામ ને વેચ્યો શ્યામ ખાતે, કૃષ્ણ ને વેચ્યો કૃષ્ણ ખાતે. બરાબર, પૈસા લખી નાખવાના, જાવક ભરત ત્યાં નંબર આપ્યો તો એ લખી નાખવાના, આમાં બીજું કાંઈ ન હોય. ઉધાર માલ વેચ્યો હોય એ જ લખવાનું. એમ ખરીદીમાં ઉધાર ખરીદી કર્યું એ જ લખવાનું. બીજું આમાં ખાલી માલની જ એન્ટ્રી આવે. તમે ફર્નિચર વેચ્યું તો એન્ટ્રી ન આવે, સમજાણું? તમે ગાડી વેચી તો એની એન્ટ્રી ન આવે, ખાલી કેની જ આવે તો કે માલની જ. તે એટલા ખરીદ નોંધમાં ખાલી ખરીદીની જ એન્ટ્રી આવે, માલની ખરીદી જ લખવાની. પણ કઈ ખરીદી લખવાની? ઉધાર ખરીદી. રોકડ ખરીદી, રોકડ વ્યવહાર આમાં આવે નહીં. સમજાઈ ગયું? હવે ખરીદ નોંધ હોય ને તો આમ જ બને. ફરક શું પડે તો કે ગ્રાહકનું નામ ની બદલે વેપારીનું નામ થઈ જાય. બાકી બધું આમ આમાં ઉધાર. 2000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો, એન્ટ્રી થાય? ન થાય. કેમ? બિન આર્થિક વ્યવહાર. ઓકે. કેશવને 8000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવ આપવા છતાં 20% નફો મળે તે રીતે શાક પર વેચ્યો. હે હવે જો અહીંયા મજા આવશે. કેશવને 8000 નો માલ, કેટલાનો માલ? 8000 નો માલ વેપારી વટાવ 10% વેપારી વટાવ આપવા છતાં 20% નફો મળે તે રીતે શાક પર વેચ્યો. તો હવે રકમ ગોતવામાં ધ્યાન રાખવાનું. પહેલા આપણે લખી નાખીએ 15 તારીખ શાક પર વેચ્યો એટલે ઉધાર વેચાણ જ કહેવાય ને. તો 15/6/25. તો અહીંયા લખું કેશવ ખાતે. ફદ્યા કેમ ગોતવાના? 8000 નો માલ છે, 20% નફો ચડાવો. તો નફો ગોતો. નફો 8000 ના 20% કરો, 1600 રૂપિયા. તો 8000 નો માલ હતો, 1600 રૂપિયા નફો ચડાવો અને એને વેચ્યો કેટલો ભાઈ? 9600 માં માલ વેચી નાખ્યો. તો અહીંયા લખો 9600. 10% વટાવ તો આપણે કઈ ગણવાનું ન હોય, એ કઈ લખવાનું ન હોય. એટલે આપણે ખાલી નફો જ ચડાવવાનો, એ કન્ફ્યુઝ કરવા માટે આપ્યું. 8000 ના 20% 1600. 8000 માં 1600 નાખો એટલે 9600 માં આપણે માલ વેચી દીધો. જો ગમો. ઓકે. એના પછી શું કીધું? ગણેશ પાસેથી ખરીદેલ માલ 20000 ના માલમાંથી 75% માલ શંકરને મૂળ કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો. 2% રોકડ વટાવ કાપી. તમે ચેપ્ટર શીખી ગયા છો, હું તો ભૂલી જાઉં. અડધી રકમનો ચેક મળ્યો હોય તો રૂપિયા અડધા લખવાના કે પૂરેપૂરા લખવાના? પૂરેપૂરા. તો 2% રોકડ વટાવ કે કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. હાવ હેલું જ છે. આ તો તમને કન્ફ્યુઝ કરવા હાટું એટલું બધું લખ્યું. અહીંયા માલ કોને વેચ્યો છે? તો કે માલ આપણે છે ને ગણેશ પાસેથી 20000 નો ખરીદ્યો હતો અને શંકરને વેચ્યો છે. એને કેટલાને વેચ્યો છે? તો કે 18000 નો. લબ્ધી પણ નખત ખાતી હોય. પછી કે હું બીમાર પડું. હાલો શંકર ખાતે. બરાબર. હવે કેટલા રૂપિયા? ધ્યાન રાખો. એ ભાઈ સમજો, 20000 નો માલ આપણે ગણેશ પાસેથી ખરીદ્યો હતો. એ બધો માલ નથી વેચી નાખ્યો, એનો 75% માલ વેચ્યો. કેટલા ટકા માલ વેચ્યો? તો 20000 ના 75% કરો. 15000 રૂપિયાનો મૂળ કિંમતનો માલ હતો. આ 15000 નો કેટલા રૂપિયાનો માલ હતો? મૂળ કિંમત. એટલે આપણને 15000 નો માલ પડ્યો હતો. આ 15000 ઉપર આપણે કેટલો નફો ચડાવ્યો? તો કે ભાઈ 25% નફો ચડાવ્યો. મૂળ કિંમત ઉપર કેટલો નફો ચડાવ્યો? તો નફો આપણે પ્લસ કરીએ, વત્તા નફો. કેટલો નફો? તો કે 15000 ના 25% કરો ભાઈ. હે બકાવ કેટલો આવ્યો? 3750. એટલે આ માલ આપણે એને વેચી દીધો 18750 માં. કેટલા રૂપિયાનો માલ? નફો પ્લસ થાય, નફો માઇનસ નો થાય. ડોબી 18750. તો અહીંયા જે છે શંકર ખાતે કેટલા રૂપિયા લખવાના? 18750. હવે અડધી રકમનો ચેક મળ્યો તો આપણે તો પૈસા પૂરા જ લખવાના છે, એટલે ઈ કઈ ચિંતા કરવાની નહીં. અને રોકડ વટાવ કઈ ગણવાનો નહીં. ઈ ક્યાં આવે? જો આમ નોંધ હોત તો અહીંયા ઈ એન્ટ્રી આવત. એક તો ખરીદીની એન્ટ્રી આવત, ખરીદ ખાતે ઉધાર ને તે ગણેશ ખાતે 20000. શંકરને વેચ્યો છે તો શંકર ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. આમ એટલી એન્ટ્રી થાય. સમજલા?
પણ અહીંયા એવું કઈ આવશે નહીં. અહીંયા ખાલી તમારે શંકર અને રૂપિયા લખવાના 18,750. 18,750 ક્યાંથી આવ્યા? તો કે 20,000 નો માલ હતો, એમાંથી 75% માલ વેચ્યો, એટલે 75% ની માલની મૂળ કિંમત કેટલી હતી? 15,000. આ 15,000 ના માલ ઉપર 25% નફો ચડાવ્યો, એટલે કે 3,750 નફો ચડાવ્યો, એટલે આપણને મળ્યો કેટલામાં વેચ્યો આપણે માલ? 18,750 માં. ઓકે, એના પછીની એન્ટ્રી. એટલું હેલું કોઈ નહીં સમજાવો મારી સિવાય. હાલો પછી આ નામ જ એવું લખ્યું છે, મારે શું કરું? અર્બુદા ફર્નિચર માંથી આમાં લઈ ગયું, હું કરું? 8,000 નું ફર્નિચર ખરીદ્યું અને બદલામાં 6,000 નો માલ વેચ્યો. 8,000 નું ફર્નિચર ખરીદ્યું, 6,000 નો માલ વેચ્યો. જો ખાલી ફર્નિચર ખરીદ્યું હોત તો એન્ટ્રી ન આવત, પણ ડોહો અહીંયા માલે વેચ્યો હશે તેની એન્ટ્રી આવે? આવે ને? નો આવે. કેમ? તો કે ભાઈ આ થોડો ઉધાર વ્યવહાર છે. અહીંયા એન્ટ્રી કેની આવશે? ખાલી ઉધાર વ્યવહારની. અહીંયા તો તમારે હવે પૈસા દેવાના. ફર્નિચર આવ્યું, માલ ગયો, વહીવટ થઈ ગયો. સમજાણું? જો અર્બુદાને માલ વેચ્યો હોત અને પૈસા લેવાના બાકી હોત તો એન્ટ્રી આવત, કારણ કે અહીંયા ઉધાર એન્ટ્રી આવે. અહીંયા એન્ટ્રી આવે નહીં. 3 એન્ટ્રી આવે, 3 એન્ટ્રીના 3 માર્ક. પહેલી એન્ટ્રીનો 1, બીજી એન્ટ્રીનો 1 ને ત્રીજી એન્ટ્રીનો 1. 3 માર્ક આવે. 3 નો સરવાળો કરો, વાર્તા પૂરી થઈ ગઈ. બોલો કેટલું બકાવ? 32,850. ભાઈ થઈ ગયું પૂરું. નહીં કઈ ન આપ્યું હોય તો લખવાનું, જાવક ભરે ત્યાં નંબરમાં. કઈ ન આપ્યું હોય તો દોઢા હોને કા નહીં. માહી ગયું, ફરીથી લખી નાખું હારું કા. હાલો દાખલા નંબર 2. શું કીધું ભાઈ? તો નીચેની માહિતી પરથી શ્રી કાજલની વેચાણ નોંધ તૈયાર કરો. પાછી વેચાણ નોંધ. પીપી ટેટા વેચાણ નોંધ નથી, નહીં સાદી જ છે ભાઈ. હાલો તારીખ આવશે, પછી હું આવશે ભાઈ? ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ખાપા બાપાની હો, ખાપા અને લતમ. હાલો કોની છે ભાઈ આ વેચાણ નોંધ? શ્રી કાજલની. અહીંયા લખું શ્રી કાજલની વેચાણ નોંધ. તારીખ, વિગત, પછી શું આવશે ભાઈ? જાવક ભરતિયા નંબર, ખાપા. એટલે એ વિગત ની, ગ્રાહકનું નામ આવશે. ગ્રાહકનું નામ અને રકમ. પેલી એન્ટ્રી તમારે કહેવાની હો, જગતની માલિપા. 1 જુલાઈ. જુલાઈ એટલે 7મો મહિનો, એટલે 1/7/2025 આપણને તારીખ આપેલી છે. માખો લે અય ભાઈ, કેટલા બધા લીટોડા કરતો ગયો માખો. હાલો 2025 ડન છે. પેલી એન્ટ્રી, સુધાને 9,000 નો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે વેચ્યો. માલ વેચ્યો છે પણ કઈ પૈસા આવ્યા નથી, એટલે ઉધાર વેચાણ કહેવાય. તો એન્ટ્રી આવે, કારણ કે ઉધાર એન્ટ્રી છે. તો એન્ટ્રી શું આવશે? કોને માલ વેચ્યો છે? સુધાને. તો અહીંયા આવશે સુધા ખાતે. સુધા ખાતે. કેટલાનો માલ છે? તો કે 9,000 નો માલ છે. 10% વેપારી વટાવતો 9,000 આ 10% 900 માઇનસ કરો એટલે 8,100. લો ભાઈ પેલી એન્ટ્રી પતી ગઈ. બીજી એન્ટ્રી, પૂજાને 4,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો એન્ટ્રી આવે. રોકડ વ્યવહારની એન્ટ્રી થાય
તો એની એન્ટ્રી આવશે નહીં. 8મી એન્ટ્રી માનસીને 2000 રૂપિયાનું યંત્ર 1500 નું વેચ્યું. યંત્ર વેચ્યું તો યંત્રની એન્ટ્રી થાય, માલ વેચ્યો હોય તો જ એન્ટ્રી થાય. બે એન્ટ્રી નો થાય. એક તો રોકડ હોય એ એન્ટ્રી નો થાય, અને બીજું માલ સિવાય કઈ પણ વેચ્યું હોય તો એની એન્ટ્રી નો થાય. ખાલી માલની જ થાય. પણ કયા માલની? ઉધાર માલની. હાલો એટલે એ એન્ટ્રી નહીં થાય. 12મી એન્ટ્રી યુગમાને 8000 રૂપિયાનો માલ વેચ્યો, બદલામાં અડધી રકમનો ચેક મળ્યો. ઓકે, તો આ થશે અડધી રકમનો મળ્યો, પણ પૈસા કેવા લખવાના? પૂરા. કોને વેચ્યો છે? યુગમાને. તો અહીંયા લખીએ યુગમા ખાતે 12મી એન્ટ્રી, તો 12/7/25 યુગમા ખાતે 8000 પૂરા. નેક્સ્ટ વન, રોકડ વેચાણ 2500 રૂપિયાનું છે. રોકડ વેચાણની એન્ટ્રી થાય નહીં. 22મી એન્ટ્રી વૃક્ષિકાને 2000 રૂપિયાનો માલ, 2000 ની મૂળ કિંમતનો નુકસાની વાળો માલ 20% નુકસાનથી વેચ્યો. નુકસાની વાળો માલ હતો, 20% નુકસાની એ વેચી નાખ્યો. પણ ઉધાર જ વેચ્યો, કઈ પૈસા પૈસા આવ્યા નથી. કોને વેચ્યો છે? વૃક્ષિકાને. તો એને એન્ટ્રી થશે. કેટલા એન્ટ્રી છે? તો કે 22/7/25 વૃક્ષિકા ખાતે. વૃક્ષિકા ખાતે કેટલાનો માલ હતો? તો કે 2000 નો માલ હતો. 20% નુકસાની વાળો, તો 2000 ના 20% કરો ભાઈ. 20% એટલે કેટલા રૂપિયા થયા? 400 થયા ને. તો 2000 માંથી 400 રૂપિયા નુકસાની માઇનસ કરો, એટલે આ માલ કેટલાનો વેચ્યો આપણે? 1600 રૂપિયાનો માલ આપણે એને વેચી નાખ્યો. પછી નમૂના તરીકે મળેલ 500 ની કિંમતનો માલ મોનિકાને 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. રોકડ વ્યવહાર એન્ટ્રી થાય? કેમ ન થાય? જેને પૂછે ને જવાબ દેવાનો. કઈ કઈ એન્ટ્રી થાય આમાં? વેચાણ નોંધમાં ખાલી ઉધારથી માલ વેચ્યો એની જ એન્ટ્રી થાય. આ રોકડેથી વેચ્યો એટલે એન્ટ્રી નહીં થાય. બસ દાખલો પૂરો કરો. ત્રણેયનો સરવાળો. હાલો 17000. હાલો ભાઈ, વાર્તા પૂરી થઈ ગઈ. 3 માર્ક રોકડા હે ને. સુધીરની ખરીદ નોંધ તૈયાર કરો. હવે ખરીદ નોંધ આવી. દાખલા નંબર 3. ત્યાં લખીએ સુધીરની ખરીદ નોંધ. સુધીરની ખરીદ નોંધ. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા, રકમ. બરાબર ને? આવક ભરતિયા નંબર, ખાપા ને રકમ. પહેલી એન્ટ્રી 15100 નો માલ વિરાજ પાસેથી ખરીદ્યો. આમાં ઉધાર ખરીદી જ થશે ભાઈ. 15100 નો માલ કોની પાસેથી ખરીદ્યો? વિરાજ પાસેથી. એન્ટ્રી થશે ભાઈ. પહેલી તારીખ વિરાજ ખાતે. વિરાજ ખાતે કેટલાનો માલ ખરીદ્યો? તો કે 15100 નો. ઓકે. બીજી એન્ટ્રી 3000 નો માલ 10% વેપારી વટાવે અમલ પાસેથી ખરીદ્યો. ભરતિયા નંબર 154. તો આ પણ ખરીદ્યો છે એટલે આની એન્ટ્રી થશે. બરાબર? એટલે ચોથી તારીખ કોની પાસેથી ખરીદ્યો? અમલ પાસેથી. તો અમલ ખાતે 3000 નો માલ છે. 10% વેપારી વટાવ. 3000 ના 10% 300 માઇનસ કરો એટલે 27. તો 2700 રૂપિયા. અને આવક ભરતિયા નંબર દાખલામાં આપ્યું 154. તો એ લખવાનું. આમાં નહોતું એટલે ડેશ. એના પછીની એન્ટ્રી ભાઈ તેરેના ફર્નિચર માર્ટમાંથી 15000 નું ફર્નિચર ખરીદ્યું. માલ ખરીદ્યો હોય તો એન્ટ્રી થાય. પછી યંત્ર, ફર્નિચર કઈ પણ ખરીદ્યું હોય એન્ટ્રી થાય નહીં. એટલે આની એન્ટ્રી નહીં થાય. એના પછી શાહ બ્રધર્સ પાસેથી 2000 ની કિંમતનો માલ ખરીદ્યો. પેકિંગના 200 રૂપિયા સહિતનું બિલ મળ્યું અને બિલ નંબર 205. કોની પાસેથી ખરીદ્યો છે ભાઈ?
શાહ બ્રધર્સ પાસેથી, એટલે 2000 રૂપિયા પ્લસ 200 પેકિંગ ના, એટલે ટોટલ કેટલા દેવાના આપણે એને? 2200. એટલે શાહ બ્રધર્સ ખાતે એન્ટ્રી આવશે 15મી. શાહ બ્રધર્સ ખાતે 2200 રૂપિયા દેવાના એને, 200 રૂપિયા માલના, 200 રૂપિયા એટલે 2000 માલના, 200 પેકિંગ ના, અને બિલ નંબર 205 મળ્યું છે આપણને. ઓકે. એના પછી ભાઈ 12000 નો માલ 10% વેપારી વટાવે હિરલ પાસેથી ખરીદ્યો, રકમ તરત ચેક થી ચૂકવી આપી. રકમ તરત ચેક થી ચૂકવી આપી. એન્ટ્રી થાય? નહીં થાય. કેમ? રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની એન્ટ્રી થાય નહીં. દાખલો પૂરો. કરી નાખો સરવાળો. જો ભાઈ ધૂમ 20000, 3 માર્ક આવી ગયા રોકડા. છે ને ઈઝી. તો ખરીદીમાં ઉધાર ખરીદીની એન્ટ્રી કરવાની, વેચાણ નોંધ હોય તો ઉધાર વેચાણ ની કરવાની. દાખલા નંબર 4. હાલો દાખલા નંબર 4. શું કીધું છે ભાઈ? ખરીદ નોંધ કે વેચાણ નોંધ? આપણે ખરીદ નોંધ તૈયાર કરવાની છે ભાઈ. ત્યાં લખું તારીખ, પછી આવશે ભાઈ વિગત, સોરી વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ. હાલો તો અહીંયા લખી નાખીએ તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ. નીચેના વ્યવહાર પરથી ભરતની ખરીદ નોંધ કરો. તો અહીંયા લખવાનું ભરતની ખરીદ. બીજી એન્ટ્રી, 6000 નો માલ 10% વેપારી વટાવે નિહાર પાસેથી ખરીદ્યો. વેપારી વટાવ 10% છે. 6000 ના 10%, 600 માઇનસ કરો, કેટલા વધે? 5400. કોની પાસેથી ખરીદ્યો છે આપણે? નિહાર. તો હાલો લખો નિહાર ખાતે 4/2/25 નિહાર ખાતે. 6000 નો માલ 10% વેપારી વટાવ, 6000 ના 10%, 600 માઇનસ કરો એટલે 5400. એના પછી ચિંતન ને 2000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. આપણે ચિંતન ને ઓર્ડર આપ્યો, એન્ટ્રી થશે નહીં. કેમ? બિન આર્થિક વ્યવહાર. ચિંતને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. હવે એન્ટ્રી થાય 10મી તારીખે માલ મોકલી આપ્યો એટલે 10/2/25 ચિંતન ખાતે. ચિંતન ખાતે કેટલાનો આપણે ઓર્ડર આપ્યો હતો? તો કે 2000 રૂપિયાનો, એટલે અહીંયા 2000. ચિંતન 7 તારીખે ઓર્ડર આપ્યો એટલે એન્ટ્રી ન કરી, પણ 10 તારીખે માલ આવ્યો એટલે એન્ટ્રી કરી નાખી. પછી પરાગ ટ્રેડિંગ માંથી નવા વજનિયા ખરીદ્યા, 3200 ના વજનિયા, કાંટાના તોલા આવે ને એ વજનિયા ખરીદ્યા. તેની એન્ટ્રી થાય નહીં, માલની જ એન્ટ્રી થાય. આનો ટોટલ કરી નાખો, દાખલો પૂરો. કેટલા? 17400. લ્યો ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ. હવે કરીએ દાખલા નંબર 5. એટલે આ ચેપ્ટર પૂરું ને આજનો લેક્ચર આમાં છે. અકાઉન્ટ ની અંદર માર્ક લાવવા હેલા હું તમને લવરાવીશ, બધું રિવિઝન કરાવી દઈશ. અહીંયા આવશે તારીખ, વિગત, સોરી જોવા દો પેલા છે હું ખરીદ નોંધ તૈયાર કરવાની છે એટલે વેપારીનું નામ જ આવશે. વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ. કોની છે જોઈ લઈએ આપણે. નીચેના વ્યવહાર પરથી શ્રી બંસીધરની ખરીદ નોંધ તૈયાર કરો. લખો બંસીધરની ખરીદ નોંધ. શ્રી બંસીધરની ખરીદ નોંધ. હાલો બકુડા. પેલી એન્ટ્રી, જય પ્રકાશ પાસેથી 4850 નો માલ મળ્યો. તો થાય એન્ટ્રી કઈ છે ભાઈ? 25 મે, સોરી 1 મે એટલે 1/5/25 પ્રકાશ ખાતે, જય પ્રકાશ ખાતે. કેટલાનો માલ મળ્યો એની પાસેથી આપણને? તો કે 4850 રૂપિયાનો. બીજી, સેજલ પાસેથી 5000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે 4% રોકડ વટાવે ખરીદ્યો. પણ આપણે કઈ ચેક આપ્યો નથી કે રોકડ આપ્યો નથી એટલે એન્ટ્રી થાય.
જો આ ચેક આપ્યો હોત કે રોકડ આપ્યો હોત તો એન્ટ્રી ન થાત. તો હાલો કરો બકાવ. કઈ તારીખ છે? 4 તારીખ એટલે 4/5/25 સેજલ ખાતે. સેજલ ખાતે કેટલાનો માલ હતો? તો કે 5000 નો. 10% વેપારી વટાવ એટલે 500 રૂપિયા માઇનસ કરો 5000 માંથી એટલે 4500 રૂપિયા. એના પછી અંગત ઉપયોગ માટે બંસીધર 3500 રૂપિયાનો માલ લઈ ગયા. આની એન્ટ્રી થાય નહીં. થાય એન્ટ્રી ન થાય. આની એન્ટ્રી થશે નહીં. પછી મયુર પાસેથી 8500 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં રોકડા ચૂકવ્યા. અડધા નાણાં ચૂકવ્યા હોય તો એ લખવાના પૂરા. તો લખવાનું મયુર ખાતે 12 ની તારીખ 12/5/25. ભાઈ કારણ કે પૈસા અડધા જ ચૂકવ્યા છે, અડધા તો બાકી છે, તો મયુર ખાતે પણ પૈસા લખવાના પૂરા. ઓકે. ઋષિલ પાસેથી 4360 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી એન્ટ્રી થાય? કેમ ન થાય? રોકડેથી છે. મયંક આપણને 4000 રૂપિયાનો માલ શું કે મયંકે આપણને 4000 નો માલ મોકલી આપ્યો. મયંકે આપણને માલ મોકલી આપ્યો એટલે ખરીદી જ કહેવાય ને. તો ખરીદ ખાતે ઉધાર. હાલો ખરીદ ખાતે ઉધાર કેટલામી એન્ટ્રી છે? તારીખ કઈ છે? 24/5/25 બરાબર ને. મયંક ખાતે ટોટલ કેટલો થાય જો તો? કેટલાનો? 4000 નો માલ કેટલો? 21000 થાય છે. હા તો સાચો દાખલો. ₹21000. આની પહેલા કેટલો જવાબ આવ્યો હતો? 17400. એમાં ભૂલ છે નહીં. 17400 આ તો ત્રીજો છે ને. અહીંયા કેટલો આવ્યો હતો? ચોથામાં 20000 એટલે કે અહીંયા આવો જો 19800. 2200 રૂપિયાની ભૂલ છે. ઓકે. પેકિંગ ખર્ચના જે આપણે 200 રૂપિયા ઉમેર્યા ને નહીં ઉમેરાય, ત્યાં 2000 જ રહેશે એટલે થઈ જશે 19800. આવલા શાહ બ્રધર્સે જો ને 2000 રૂપિયાનો માલ અને પેકિંગ ખર્ચના 200 રૂપિયા ઉમેરીને બિલ મોકલ્યું હતું, તો એ 200 રૂપિયા નહીં આવે. ત્યાં કેટલા આવશે ભાઈ? ખાલી 2000 જ આવશે એટલે ત્યાં આવશે 19800. તો ત્રીજા દાખલાનો જવાબ કેટલો છે? 17400 આવી ગયો. બીજા દાખલાનો જવાબ છે 17700 આવી ગયો. અને પેલા દાખલાનો જવાબ છે 32850 આવી ગયો. ભાઈ બધા જવાબ આવી ગયા છે. ટેલી થઈ ગયું છે. આજે 2 ચેપ્ટર આપણે રિવાઇઝ કર્યા અને થોડુંક દેશી નામું પણ સમજ્યા. મજા આવી? હજી આવા લેક્ચર હશે કે જેની અંદર હું બધા ચેપ્ટરના તમને આઈએમપી સમ કરાવી દઈશ. અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.